કૃષ્ણ ભગવાનનો અઠમ તપ અને અખંડ જાપ. તપ અને જાપ બંને જો સાથે હોય તો કશું કાર્ય અશક્ય નથી. ખૂબ નિષ્ઠાપૂર્વક કૃષ્ણ મહારાજા અઠમ તપ કરે, દેવાધિદેવ પરમાત્મા પાર્શ્વનાથનો જાપ કરે, માં પદ્માવતી પ્રસન્ન થાય, દર્શન દેવા આવે અને પૂછે કે કૃષ્ણ માંગી લે. કૃષ્ણ એક જ વસ્તુની માંગણી કરે, પણ પદ્માવતી માં એ વસ્તુ, એ ભગવાન, એ પ્રતિમા આપવા તૈયાર નથી. કારણ કે એ પાર્શ્વનાથ દાદા માં પ્રતિમાને પણ પ્રાણથી પ્યારા છે. એ પરમાત્માનો વિયોગ થાય, એ પરમાત્મા હું કૃષ્ણને આપી દઉં, ના મને ન ચાલે. પણ પછી પદ્માવતી માં વિચાર કરે છે કે મારા દેવાધિદેવ પરમાત્મા જો મારી પાસે હશે તો માત્ર ને માત્ર હું અને મારો પરિવાર એની પૂજા કરશું, એની અર્ચના કરશું. પણ એ માં એમ વિચારે કે જો આ પરમાત્મા ધરતી લોક ઉપર જશે, ત્યાં પેઢીઓની પેઢીઓ, સદીઓની સદીઓ, વર્ષોના વર્ષો, લાખો અબજો વર્ષો સુધી મનુષ્યો એમની ભક્તિ કરીને પાવન બનશે. કૃષ્ણની માંગણી અનુચિત નથી. ભલે અત્યારે એ પોતાના સ્વાર્થ માટે જરા વિદ્યાનો પ્રયોગ દૂર થાય એના માટે મારી પાસેથી પ્રતિમા માંગી રહ્યો છે, પણ આ પ્રતિમા જો અવની તલ ઉપર જશે તો અનેક જીવોનો ઉદ્ધારક બનશે. એમ વિચારી માં પદ્માવતી ચાલ્યા ગયા હતા અને ફરી પાછા આવે છે, પણ ખાલી હાથે પાછા નથી આવતા. પોતાના પ્રાણ પ્યારા આરાધ્ય દેવને હવે એ પદ્માવતી માં સાથે લઈને આવે છે. રમતા રમતા, નાચતા ઝૂમતા માં પદ્માવતી પર આવે છે. પદ્માવતી માતા કરે કિલો, પદ્માવતી માતા કરે કિલો, મતના બોલે છો, આ પ્રતિમા અવનીદળનો શણગાર બનશે. આ પ્રતિમાને હું જિનાલયમાં સ્થાપિત કરીશ અને મારી સેનાને
ઉત્સાહિત બનાવીશ. શ્રી પાર્શ્વનાથ ભગવાન કી અત્યાર સુધી પાતાળ લોકમાં હતા એ પ્રતિમા અગ્નિ તલ ઉપર આવ્યા. કોના કારણે આવ્યા? કૃષ્ણ મહારાજાના અઠમ તપથી આ પ્રતિમા અગ્નિ તલ ઉપર પધાર્યા. અત્યારે યુદ્ધ ભૂમિની છાવણી છે અને યુદ્ધ ભૂમિની છાવણી ઉપર કૃષ્ણ મહારાજા આ ભગવાનને બિરાજમાન કરે છે. નેમિનાથ પરમાત્માએ જે ઉપાય બતાવ્યો હતો કે આ પરમાત્માની તું જલ પૂજા કરજે, ત્યારે ખુદ નેમિનાથ પરમાત્મા હાજર હતા. તો એમણે એમ ન કીધું કે તું મારો અભિષેક કરીને પાણી છાંટ. નેમિનાથ પરમાત્મામાં ભરપૂર તાકાત હતી. એના અભિષેકથી પણ મૂર્છા દૂર થઈ જાય. પણ એક ભગવાનની પ્રતિમા જે હજી ભગવાન બન્યા નથી, એ પ્રતિમા અષાઢી શ્રાવકે ભરાવી ત્યારથી પૂજાતા પૂજાતા કેટલી પ્રભાવશાળી હશે કે એ પ્રતિમાનું પક્ષાલ જળ પણ એટલું તાકાતવાળું બને. એટલે નેમિનાથ પરમાત્માએ આ ઉપાય કૃષ્ણ મહારાજાને કીધો. કૃષ્ણ મહારાજા અઠમ તપથી પદ્માવતીને પ્રસન્ન કરે અને એ મૂર્તિને સ્થાપે અને એ મૂર્તિનો કૃષ્ણ મહારાજા અભિષેક કરી રહ્યા છે. સોના રૂપાના કરશે પ્રભુ સબલાઓ કરશે. સોના રૂપાના કરશે પ્રભુ સબલાઓ કરશે. અમારા કો ઉનસે નિભાના છે પ્રભુજી કો અમારા છે. અમારા કો ઉનસે નિભાના છે પ્રભુજી કો અમારા છે. સોના રૂપાના કરશે પ્રભુ સબલાઓ કરશે. અમે દેવો કરશે તેરી ગોરા ક્યાં છે જાય. અમારા કો ઉનસે નિભાના છે પ્રભુજી કો અમારા છે. અમારા કો ઉનસે નિભાના છે પ્રભુજી કો અમારા છે. અને કૃષ્ણ મહારાજાએ આ પરમાત્માની અભિષેક પૂજા કરી. જે સૈન્ય મૂર્છિત સૂતું છે એ સૈન્ય ઉપર હવે જલનો છંટકાવ કરશે અને છંટકાવ થતા કયો ચમત્કાર થાય છે તમે સાક્ષાત નિહાળશો. બધાએ સાધર્મિક ભક્તિ ભોજનનો લાભ આપીને જવાનું છે. હા, કાર્યક્રમ પૂર્ણાહુતિ પછી કોઈએ નથી જવાનું. કોઈએ એમને નથી જવાનું. બધાએ સાધર્મિક ભક્તિ ભોજનનો લાભ આપીને જવાનું છે. ચાલો કૃષ્ણ ભગવાન કરો અભિષેકનું પાણી.
આજે હું અહીં નગરી વસાવું છું, જેમાં પરમાત્માનું નામ શંખેશ્વર પાર્શ્વનાથ અને તીર્થનું નામ શંખેશ્વર તીર્થ તરીકે ઓળખાશે. બોલો બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. શંખેશ્વર શંખનાદ જરાસંઘ ઉપર વિજયનું શંખનાદ. અને અત્યાર સુધી જે માત્ર ને માત્ર પાર્શ્વનાથના નામથી ઓળખાતા હતા, એ પરમાત્માનું નામ સ્થાપન થયું. કૃષ્ણ ભગવાને શંખ વગાડ્યો અને એ શંખના નામથી પરમાત્માનું નામ પડ્યું શંખેશ્વર. તમને ખ્યાલ છે કે આ 84,000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાને જેમની પ્રતિષ્ઠા કરી શંખેશ્વર પેલું જૂનું દેરાસર છે. તમે કોઈ જોયું છે? એ શંખેશ્વર પાર્શ્વનાથના તીર્થમાં તમે એની બાજુમાં ગેટ છે. એની બાજુમાં ગેટ જમણી બાજુ 84,000 વર્ષ જૂનું ઈંટોનું દેરાસર. અને આ આખી બુક જે આચાર્ય ભગવાન લખી છે એ હું એ સમયે એનો ઉલ્લેખ છે. અને 84,000 વર્ષ જૂનું દેરાસર ત્યાં આજે પણ બિરાજે છે. તમે જોવા જજો, ખ્યાલ આવશે. જમણી બહાર ગેટથી બહાર નીકળતા જમણી બાજુ 2 પગલે જ એક શેરી અને અંદર આખું દેરાસર છે. અને આ દેરાસર અત્યારે રિનોવેટ થઈ રહ્યું છે. પણ જરૂરથી આ પ્રતિમાના આજે જ્યારે દર્શન કર્યા, ખરેખર બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. પરમાત્મા બિરાજમાન થઈ ગયા. કૃષ્ણ મહારાજાએ ધરતી પર વસાવી દીધી. હવે એ શંખેશ્વર ધામમાં ભક્તોની ભીડ ઉમટવા લાગી, લોકો આવવા લાગ્યા.